લોકસભા ચૂંટણીને લઈને બનાસકાંઠા પોલીસ એલર્ટ. આંતરરાજ્યને જોડતી ચેકપોસ્ટ ઉપર કરાઈ રહ્યું છે વાહનોનું સઘન ચેકિંગ. બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ જવાનો કરી રહ્યા છે વાહનોનું સઘન ચેકિંગ. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું કરાઈ રહ્યું છે ઝીણવટથી ચેકિંગ. આચારસંહિતા લાગુ થતાની સાથે જ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં ગેરકાયદેસર લીકર જેવી ચીજવસ્તુઓ કે રોકડ રકમની હેરાફેરી ન થાય તે માટે પોલીસ એલર્ટ બની. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યા છે. અમીરગઢ પોલીસ જવાનો અમીરગઢ ચેકપોસ્ટ પર ખડે પગે બજાવી રહ્યા છે ફરજ. રિપોર્ટર રિતિક સરગરા, અમીરગઢ. ચોક્કસથી કહી શકાય કે જે લોકસભા ચૂંટણીની જે જાહેરાત થઈ છે અને ત્યારબાદ ગુજરાત, રાજસ્થાન સહિત આંતરરાજ્ય જે ચેકપોસ્ટો છે તે તમામ ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસના જવાનો ચોક્કસથી કહી શકાય કે અમીરગઢ ચેકપોસ્ટ પરથી પસાર થતા જે તમામ વાહનો છે તે તમામ વાહનોની સઘન ચેકિંગ કરી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય કે જે ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનો છે તેને ચેકિંગ કરી અને ગુજરાતમાં કોઈ ગેરકાયદેસર ચીજ વસ્તુની ઘૂસણખોરી ન થાય કે મોટી માત્રામાં કેસની ઘૂસણખોરી ન થાય તે માટે ગુજરાત પોલીસ જવાનો એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે કે જ્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ છે અને ત્યારબાદ જે આચારસંહિતા લાગુ થઈ છે, આચારસંહિતાને લઈ પોલીસ જે છે તે એલર્ટ મોડ પર છે. કોઈ પણ રીતે આચારસંહિતાનું ઉલ્લંઘન ન થાય કે ગુજરાતમાં ગેરકાયદેસર ચીજ વસ્તુની ઘૂસણખોરી ન થાય, લીકર જેવા માદક પદાર્થોની ઘૂસણખોરી ન થાય, કેશની જે છે તે મોટા પ્રમાણમાં હેરાફેરી ન થાય તેને લઈ ગુજરાત પોલીસના જવાનો એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે. જ્યારે હાલ કહી શકાય કે આ અમીરગઢ ચેકપોસ્ટ જે ગુજરાત રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ છે અને આ ચેકપોસ્ટ પર પણ અમીરગઢ પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો જે કહી શકાય કે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે. તમામે તમામ જે વાહનો પસાર થઈ રહ્યા છે ઝીણવટાઈ ભરી રીતે જે કહી શકાય કે વાહનોને તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યા છે. રિતિક સરગરા, અમીરગઢ.